શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે ઘરે બહાર મળે એવા પનીર કાઠી રોલ કેવી રીતે બનાવવા એ જોઈશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલા તો આપણે આના માટે રોટલી કે જે પરાઠા હોય એ બનાવીને તૈયાર કરવાના છે. તો એના માટે મેં રોટલીનો લોટ બાંધીને તૈયાર કર્યો છે. અને આ લોટ બાંધતી વખતે ફક્ત મેં થોડું મીઠું અને અડધી ચમચી તેલ ઉમેર્યું છે. બાકી નોર્મલ આપણે જે રીતે ઢીલો લોટ બાંધીએ એ રીતે જ આ લોટ બાંધીને તૈયાર કરવાનો. હવે આમાંથી થોડો મોટી સાઈઝનો લુવો બનાવવાનો છે. ઘઉંના લોટનું અટામણ લઈને આમાંથી મોટી રોટલી વણવાની. આ રીતે આપણે મોટી રોટલી વણી લઈએ પછી આના ઉપર થોડું થોડું તેલ લગાવવાનું. પછી થોડો કોરો લોટ છાંટવાનો છે. તો ઘઉંનો ઝીણો લોટ જ લેવાનો. પછી આ રીતે આપણે એને ફોલ્ડ કરતા જવાનું છે. તો જે રીતે આપણે લચ્છા પરોઠા બનાવતા હોઈએ છીએ એ જ રીતે આને ફોલ્ડ કરવાનું છે. તમારે નોર્મલ સાદી રોટલીમાં આ રોલ બનાવવા હોય તો પણ બનાવી શકાય, પણ આ રીતે બનાવીએ તો એનો જે રોલ બનાવીએ એ ખૂબ જ સરસ લાગે છે. પછી આ રીતે એને ફોલ્ડ કરી દેવાનું. હવે ફરીથી અટામણ લઈને આને મીડિયમથી વણવાનું છે. આનાથી પરોઠાના લેયર પણ સરસ બનશે, સાથે જ રોલ ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આ રીતે નોર્મલ જે આપણે ઘઉંના લોટના પરોઠા બનાવીએ છીએ એ રીતે મેં આને મીડિયમથી વણ્યું છે. હવે બધા પરોઠા એક સાથે વણીને પછી તમારે આને શેકવું હોય તો પણ શેકી શકાય. અત્યારે હું એક પરોઠું તમને શેકીને પણ બતાવી દઉં છું. તો પહેલા આને ધીમા ગેસ ઉપર શેકવાનું છે. એક સાઈડ આ શેકાય એટલે એને ફેરવી દેવાનું. અને હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે. તો પાછળની સાઈડ પણ આ પરોઠું આ રીતે શેકાઈ ગયું છે. આ રીતે આ પરોઠું શેકાઈ જાય એટલે આપણે એને કોટનના કપડામાં લઈ લેવાનું છે. કેમ કે આપણે રોલ બનાવતા પહેલા પણ આને ઘી કે બટર મૂકીને શેકવાનું છે, એટલે અત્યારે આનાથી વધારે આને નહીં શેકવાનું. સેમ આ જ રીતે આપણે બાકીના પરોઠા શેકી લેવાના. હવે આપણે એક મેરિનેશન તૈયાર કરીશું, જેના માટે 2 ચમચી દહીં લેવાનું. આમાં અડધી ચમચી કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું. પછી અડધી ચમચી મીડિયમ તીખું મરચું, અડધી ચમચી કાશ્મીરી મરચું, અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચીથી પણ ઓછી હળદર, થોડો ચાટ મસાલો, 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો, થોડો કસૂરી મેથીનો પાવડર ઉમેરવાનો. સાથે જ 1 ચમચી તેલ ઉમેરીને આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની છે. પછી ફ્રાયપેનમાં કે કડાઈમાં 2 ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું. તેલ ગરમ થઈ જાય એટલે બનાવેલી પેસ્ટ આમાં એડ કરવાની. આ રીતે બધું સંતળાઈ જાય એટલે આમાં શાકભાજી ઉમેરવાનું. તો અહીંયા મેં ટામેટા, કેપ્સિકમ અને સોયા પનીરનો ઉપયોગ કર્યો છે. તમે અહીંયા દૂધનું પનીર પણ લઈ શકો છો. હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની છે. આ રીતે આ મિક્સ થઈ જાય એટલે વાટકામાં જે પાણી ઉમેર્યું છે એ આમાં ઉમેરી દેવાનું. ગેસ હાઈ ફ્લેમ ઉપર કરીને આને આપણે 2 મિનિટ માટે કૂક કરવાનું છે. આ જ સમયે આમાં થોડા વાટેલા લીલા મરચાં પણ ઉમેરી દેવાના. તમારે પેસ્ટ બનાવતી વખતે મરચાં ઉમેરવા હોય તો પણ ઉમેરી શકાય. આ રીતે તમે આને 2 મિનિટ કૂક કરશો એટલે મસાલાની બધી ફ્લેવર આપણે જે શાકભાજી અને પનીર ઉમેર્યું હોય એમાં સરસ રીતે મિક્સ થઈ જાય. છેલ્લે આમાં થોડી સમારેલી કોથમીર ઉમેરી દેવાની. તમારે આને ટેસ્ટ કરી લેવાનું. તમને જો મીઠું ઓછું લાગતું હોય તો આ સમયે તમે આમાં મીઠું ઉમેરી શકો છો. અને જે લોકો ડુંગળી ખાતા હોય એ આની સાથે ડુંગળીને પણ આ રીતે લાંબી સમારીને એડ કરી શકે. હજુ આમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને બીજી 1 મિનિટ કૂક કરીશું. હવે સ્ટફિંગ તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે જે પરોઠા બનાવીને રાખ્યા છે એને પણ તેલ કે બટર મૂકીને શેકી લેવાના. જો તમારે વેટ લોસ માટે કે પછી હાઈ પ્રોટીન વાળી રેસીપી ખાવી હોય તો તમે પનીરના બદલે ટોફુનો ઉપયોગ કરજો. તો બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આમાં તેલ પણ અલગ થવા લાગ્યું છે. ગેસ બંધ કરીને આપણે સ્ટફિંગને નીચે ઉતારી લેવાનું છે. તો અત્યારે હું પરોઠાને બટર મૂકીને શેકું છું. તમારે ઘી, તેલ, બટર જેનો પણ ઉપયોગ કરવો હોય કરી શકાય. આ રીતે આપણે આને ઘી કે બટર મૂકીને થોડા શેકી લેવાના. જો તમારે આ કાઠી રોલ લંચ બોક્સ માટે બનાવવાના હોય તો તમે પરોઠા અને સ્ટફિંગ બંને રાત્રે બનાવીને રાખી શકો છો. સ્ટફિંગને તમારે ડબ્બામાં ભરીને ફ્રીજમાં રાખવાનું. તો જે પરોઠું આપણે શેકીને રાખ્યું છે એના ઉપર થોડું મેયોનીઝ નાખવાનું. આની સાથે થોડી ગ્રીન ચટણી એડ કરવાની છે અને એકદમ થોડો ટોમેટો કેચઅપ એડ કરવાનો.
ફક્ત અડધી ચમચી જેટલો જ કેચઅપ નાખવાનો છે. હવે આ ત્રણેય વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરીને આના ઉપર સ્પ્રેડ કરી દેવાની. જે સ્ટફિંગ આપણે બનાવ્યું છે એ આના પર મૂકવાનું. તો અત્યારે જેટલું આપણે સ્ટફિંગ બનાવ્યું એનાથી 6 કાથી રોલ બનીને તૈયાર થશે. હવે આનો ટાઈટ રોલ વાળી દેવાનો છે. તો આ રીતે તમે પણ આ એકદમ ટેસ્ટી અને હેલ્ધી પનીર કાથી રોલ બનાવીને જરૂર ટ્રાય કરજો.